અમે લોકો ગાંધીનગરથી આવેલા છીએ અને અહીંયા દર્શન કરીને અમને અને અમારી આખી ફેમિલીને બહુ જ સારું લાગ્યું છે અને કૃષ્ણને જોઈને એમના કાનમાં કુંડળ, એમના મસ્તકે મુગટ અને ઝરકસી જામા જોઈને બહુ જ આનંદ થયો છે. અને અમને તો નાનપણથી જ કૃષ્ણ એટલા વાલા છે કે જ્યારે અમે અહીંયા આવીએ તો એક અલગ જ ફિલિંગ આવે છે કે એકદમ ઠંડુ વાતાવરણ ને એટલી મજા આવે છે કે અહીંયા વારંવાર આવવાનું મન થાય છે. તો હું તો એટલું જ કહું છું કે આખા જગતમાં ખાલી ને ખાલી રણછોડરાયનો જ શું કહેવાય કે હા આશા છે. આજે અધિક માસની પૂર્ણિમાને લઈને યાત્રાધામ શામળાજી ખાતે સંખ્યામાં રહ્યા છે. કોશિશ કરીશ કે આજે પૂનમ છે અને પૂનમ જે અધિક માસની જે પૂનમ હોય છે તેને લઈને ભક્તોમાં અને ઉત્સાહ હોય છે. તેને લઈને દૂર દૂરથી જે ભક્તો છે તે ભક્તો આજે યાત્રાધામ શામળાજી ખાતે મોટી લાઈનોમાં લાગી અને દર્શન કરવા માટે પહોંચ્યા છે. આજે ખાસ કરીને જે યાત્રાધામ શામળાજી ખાતે આજે કેરીનો રથ છે તેનું આજે મોટી સંખ્યામાં ભક્તો જે ભગવાન વિષ્ણુ છે તેમના દર્શન કરી અને ધન્ય અનુભવ છે.